વિસનગરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાસે આવેલા રેલવે ફાટક ઉપર નાખવામાં આવેલી લોખંડની એંગલ નાખેલ છે, ત્યારે આ વિસ્તારમાં ભારે ટ્રાફિકની અવરજવર રહેતી હોવાથી વારંવાર ભારે વાહનો પ્રવેશ કરતા આ એંગલને નુકસાન થાય છે અને ટ્રાફિક જામ થઈ જતા વાહન ચાલકોને અડધા કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ જવાથી મુશ્કેલી પડે છે. તો વહીવટીતંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી આ વિસ્તારના વેપારીઓ કરી રહ્યા છે. વેપારીઓએ એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે આ વિસ્તારમાં ગંજ બહાર અને હાઈસ્કૂલ તેમજ હોસ્પિટલો આવી હોવાથી લોકોની ભારે અવરજવર રહેતી હોય છે અને વારંવાર ભારે વાહનો ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ જતો હોય છે. તો જો વલસાડથી વડનગર ટ્રેન પસાર થવાના સમયે આવી આકસ્મિક ઘટના બનશે તો શું પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતા જોતા વહીવટીતંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી પરિસ્થિતિ જેવી છે તેવી જ રહેશે તે તો જોવું જ રહ્યું. રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર.